આજે કોલેજમાં ગયા હતા તો કોલેજનો ક્લાસ ખાલી હતો પણ ભણવાની ગણતરી લાગતી નથી. यही नहीं अभी और सुनिए। સવારમાં ગુડ મોર્નિંગ સુપ્રભાત, કેમ છો નવી લોકો? તમારો હાર્દિક સ્વાગત છે. આપણે થઈ જઈએ રેડી થઈને આપણે જવાનું તો કોલેજ જવું એટલે ભક્તિ સર્કલ બાજુ નીકળવું પડે એટલે ભક્તિ સર્કલ બાજુ નીકળી ગયા હતા. પછી એવું લાગ્યું કે આજે વરસાદ આવ્યો હતો કે રોડ ભીનો હતો આજે, અને ધીમા ઝરમર વરસાદ પડતો. ધીમા છાંટાની યાર આપણે બેસી ગયા હતા બસમાં બેસી ગયા હતા અને આપણે જવાનું તો કોલેજ એટલે કોલેજ બાજુ નીકળી ગયા હતા. ત્યાં તો પછી આપણને મળી ગયો તો પાર્થ, અને પાર્થ જાવ બેગ લઈને એલો જ નહીં રહી ત્યાં. પછી ધીમે આપણે પહોંચી ગયા હતા ક્લાસમાં પહોંચી ગયા હતા તો શનિના શ્લોક મળી ગયા હતા. એ બે બાકાજી કે હામી કરતા હતા, હવે કઈ માથાકૂટ તો કરે છે. પછી તો થોડા ઘણા લેક્ચર હતા, લેક્ચર ભરીને આપણે પછી નીકળી ગયા હોસ્ટેલ બાજુ. નામ જો હજી કન્સ્ટ્રક્શન નું આ લોકોનું કામ પૂરું થયું નથી કઈ. પછી હોસ્ટેલ બાજુ નીકળી ગયા ત્યાં તો કાળા વાદળ થઈ ગયા. મેં કીધું વરસાદ આવે પહેલા આપણે હોસ્ટેલ પહોંચી જાય. પછી આપણે પહોંચી ગયા હોસ્ટેલ નજીક. વરસાદ આવ્યો નહોતો. પછી તો ઘણા ટાઈમથી જીમમાં નહોતા ગયા એટલે જીમમાં જવાની ઈચ્છા થઈ ગઈ હતી. તો હું બે નીકળી ગયા હતા જીમમાં જવા માટે. નામ જો મસ્ત મજાનું વેધર હતું અને બે નીકળી ગયા હતા જીમ માટે. પછી તો આપણે પહોંચી ગયા હતા જીમમાં પહોંચી ગયા એટલે આજે તો આપણે બેક અને બાયસેપ ડે હતો એટલે આપણે ધીમે બાયસેપ મારી લેતા હતા. અને આજકાલ એટલું બધું ક્રાઉડ દેખાતું નતું જીમમાં. વર્કઆઉટ પૂરું કરીને આપણે નીકળી ગયા હતા હોસ્ટેલ બાજુ. કઈ નહીં તો મળે બીજા મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય.